ચલો હવે મિત્રો ધોરણ 11ની અંદર આપણે પ્રકરણ નંબર 15 જોઈશું. હવે વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. તો આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી વિભાગ જોઈ રહ્યા છીએ. એમાં આગળ ચેપ્ટર જોઈશું, 14 સુધી ભણી ગયા છીએ. તો હવે આપણે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની વાત કરવી છે. તો આગળ આપણે થોડીક વાત કરી આવ્યા છીએ કે સપુષ્પ વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ જેવી રચનાઓ જોવા મળે છે. સામાન્ય રીતે ભૂમિમાં જ્યારે પ્રકાંડ અને પર્ણો હવામાં, ભૂમિની અંદર મૂળ ભૂમિમાં હોય તો આપણે ભણીને આવીએ છીએ કે મૂળનો ભાગ ક્યાં હોય? જમીનની અંદર હોય. અને પર્ણો અને પ્રકાંડવાળો ભાગ ક્યાં છે? પ્રરોતંત્રવાળો ભાગ કયો હતો? હવામાં, તો હવાઈ ભાગ હતો. બરાબર. મૂળ, પ્રકાંડ, પર્ણો વનસ્પતિમાં વૃદ્ધિ દરમિયાન જ્યારે પુષ્પ પ્રજનનીય વૃદ્ધિ દરમિયાન ઉદ્ભવે છે. તો અહીંયા વાનસ્પતિક વૃદ્ધિ થાય, વનસ્પતિની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણો ઉદ્ભવે છે. એ વાનસ્પતિક વૃદ્ધિ થઈ કહેવાય. જ્યારે પ્રાજનિક વૃદ્ધિ થાય ત્યારે પુષ્પો આવે. પ્રાજનિક વૃદ્ધિ થાય એટલે શું આવે? પુષ્પો આવે. ભણીને આવ્યા છીએ આપણે. પુષ્પમાં ફલનને પરિણામે ફળ અને બીજ ઉદ્ભવે. પુષ્પ આવે એટલે શું આવે? ફલન થાય એટલે ફળ બધવાનું છે. ફળની અંદર શું હોય? બીજ હોય. એ બીજ વાવીએ એટલે નવો છોડ ઉત્પન્ન થાય છે. વૃદ્ધિ પાછી ચાલુ થાય છે, જોઈએ છીએ આપણે. તો બધા વૃક્ષો સમાંતરે ઊંચાઈ અને જાડાઈમાં સતત વૃદ્ધિ પામતા હોય છે. કેટલાક વૃક્ષો એવા હોય, પેડ્યુલા સુપાલવ જુઓ તો વૃદ્ધિ પામે જ જાય, ઊંચો ઊંચો વધી જાય છે. કેટલાક વૃક્ષો છે જેની અંદર આપણે ઓમો, લીમડો જુઓ તો જાડા શાખાઓ પડતી થડ જાડું થાય છે. એ દ્વિતીય વૃદ્ધિ કહેવાય. થડ પહેલાં આટલું હતું, પછી આવું થયું, પછી જાડું થઈ ગયું. બરાબર, જાડું. તો દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે. શું કરે છે? એ દ્વિતીય વૃદ્ધિ થઈ કહેવાય. તો ઊંચાઈ અને જાડાઈમાં સતત વૃદ્ધિ પામતા હોય છે. તો અહીંયા આપણે કહીએ કે એક જ વનસ્પતિ પર રહેલા પર્ણો, પુષ્પો અને ફળ એક સરખી મર્યાદિત અવધિ ન હોવા છતાં તેમાં સમયાંતરે ઉગે અને ખરી પડે એ ક્રમ પુનરાવર્તિત થાય છે. નવા નવા પર્ણો આવી જાય, બરાબર, જૂના પર્ણો પીડા થઈને ખરી પડે છે. બરાબર. તો આ શું કહેવાય? એક સરખી મર્યાદિત અવધિ ન ધરાવતા હોવા છતાં મોટું વૃક્ષ હોય કે નાનું વૃક્ષ હોય, કોઈ મર્યાદિત વૃદ્ધિ નથી એની અંદર. મર્યાદિત સમયગાળો છે જ નહીં એનો. તો કેટલાય વર્ષો થઈ જાય તો એના પર નવા પર્ણો આવી જાય છે, પર્ણો ખરી પડે છે. આ પુનરાવર્તન ચાલ્યા જ કરે છે, જોઈએ છીએ આપણે. બરાબર. તો અહીંયા આપણે વનસ્પતિઓમાં વાનસ્પતિક તબક્કામાં વૃદ્ધિ અને વિકાસ પામી પ્રજનનીય પરિપક્વતા મેળવી પુષ્પસર્જન કરે છે. તો પહેલાં કોઈ પણ છોડ છે એની અંદર વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. વનસ્પતિનો કોઈ પણ બીજ વાવીએ છીએ ત્યારે એમાં આ વૃદ્ધિ જે થઈ રહી છે એ વાનસ્પતિક વૃદ્ધિ કહેવાય. અને વાનસ્પતિક વૃદ્ધિ થયા પછી એની અંદર પ્રાજનિક વૃદ્ધિ થઈ પુષ્પો આવતા હોય છે. એટલે અગ્રકલિકા, કોતો, કક્ષકલિકા શેમાં પરિણમતી હતી? પુષ્પમાં પરિણમતી હોય છે. આથી પુષ્પસર્જનની ક્રિયા પહેલાં વાનસ્પતિક તબક્કો દર્શાવાય છે. તો પુષ્પસર્જન પહેલાં જો આના પર પુષ્પ નથી આવ્યું તો આ તબક્કો કયો કહેવાય? વાનસ્પતિક તબક્કો કહીશું. પુષ્પ જો આવ્યો નથી, પુષ્પ આવે એટલે કયો તબક્કો કહેવાય? પુષ્પ પ્રાજનિક વૃદ્ધિનો તબક્કો કહીશું આપણે. કે પ્રજનન કરવા માટે એની અંદર વૃદ્ધિ થઈ છે. અગ્રકલિકા, કોતો, કક્ષકલિકા પુષ્પમાં પરિણમતી હોય છે. વિકાસ કોને કહેવાય? તો વૃદ્ધિ અને વિભેદનની બે ક્રિયાઓના સમન્વયને વિકાસ કહીશું આપણે. તો વિકાસ બરાબર વિકાસ થયો ક્યારે કહેવાય? વૃદ્ધિ વત્તા વિભેદન. વૃદ્ધિ વત્તા વિભેદન. વૃદ્ધિ એટલે અહીંયા વિભાજન થાય. એકમાંથી બે, બેમાંથી ચાર કોષો બની એ વિભેદન પામી પર્ણ, પ્રકાંડ બધા ભાગો બનાવે છે. મૂળને બધું જુઓ. બરાબર. તો મૂળની વર્ધનશીલ પેશીને મૂળતંત્ર બનાવ્યું. પ્રરોતંત્રની અંદર પ્રકાંડ, શાખાઓ, પર્ણ એ બધું બન્યું છે. જુઓ. તો આ વિભેદન થયું કહેવાય. તો વૃદ્ધિ અને વિભેદન, વૃદ્ધિ એટલે વિભાજન થાય, નવા કોષો બને બધા. એકમાંથી બે, બેમાંથી ચાર કોષો બધા બનતા થાય. વિભેદન એટલે ચોક્કસ કાર્ય કરવા માટે એ વિભેદન પામી પેશીઓનું નિર્માણ કરે.
તો એ પર્ણો બનાવ્યા તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, પ્રકાંડમાં જલવાક અન્નવાક પેશીઓ ગોઠવાઈ વહન કરવા માટે. તો આ શું છે? વિભેદન થયું કહેવાય. તો વૃદ્ધિ વિભેદન બરાબર છોડનો શું થયું કહેવાય? વિકાસ થઈ ગયો કહેવાય. અરે બરાબર. તો વિકાસ કહીશું આપણે. વનસ્પતિની અંદર અંગોની રચના અને તેમના કાર્યો દ્વારા થતા કાર્યો જે થઈ રહ્યા છે એના દ્વારા રચના, મૂળ, પ્રકાંડ, પર્ણ, આ બધા અંગોની રચના થઈ છે. તો એ રચના એના કાર્યો સાથે સંબંધ છે. પર્ણો છે તો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. પર્ણમાં હરિતકણો છે, રચના છે, જુઓ તો એ પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય સાથે સંબંધ ધરાવે છે. પ્રકાંડની અંદર જલવાક અન્નવાક પેશીઓ છે તો વહન કરવાનું કાર્ય કરે છે, જુઓ. મૂળની અંદર પેશીઓ છે તો પાણી અને ક્ષારો શોષવાનું કામ કરે છે. તો મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગોની જે રચના છે એના કાર્ય સાથે સંબંધિત છે. તો આ રચના અને કાર્ય વનસ્પતિમાં ચોક્કસ અનુકૂલન અને રૂપાંતર માટે પણ બદલી શકાય છે. ચલો, કેટલી વખત પર્ણો રૂપાંતર પામે છે? કંટકમાં રૂપાંતર પામતા હોય છે. રક્ષણ કરવા માટે આપણે જોઈને હતા, બરાબર. ઉપરનો બાવર બોરડીમાં જોતા હતા. ફાફડા થોરની અંદર પર્ણો કંઠમાં રૂપાંતર પામ્યા હતા, થયા હતા કે નહીં? તો આ શું છે? કોઈક ચોક્કસ અનુકૂલન, પર્યાવરણમાં અનુકૂળ થવા માટે પર્ણ કે પ્રકાંડના ભાગો રૂપાંતર પામે છે અને અનુકૂલન પામી કાર્ય બદલી શકે છે. તો પ્રકાંડ પહોળું ચપટું બને છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે થોડું જુઓ ફાફડા થોરમાં. તો આ શું છે? એક કાર્ય કરવા માટે રૂપાંતર પણ પામી શકે છે. હવે જોઈએ આપણે બીજા અંકુરણની વાત કરવી છે. વનસ્પતિની વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો એટલે બીજા અંકુરણ. બીજને જમીનમાં તમે ન વાવો ત્યાં સુધી વૃદ્ધિ શરૂ થતી નથી. તો બીજનો વિકાસ થઈ તેમાંથી ક્રમશઃ વનસ્પતિના અંગોનું નિર્માણ થાય છે. અને બીજાંકુરણ તરુણ રોપાના સર્જનની ક્રિયા છે. તરુણ એટલે નાનો બાળ છોડ ઉત્પન્ન કરવાની ક્રિયા છે. કોઈ પણ બીજને ભીની જમીનની અંદર આપણે વાવીએ એટલે પાણીનું શોષણ કરીને ફૂલે છે, એટલે અંતઃચૂષણની ક્રિયા દ્વારા ફૂલે એટલે અંદર પાણી શોષાય એટલે અંદર કોષોમાં જીબ્રેલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, જે બીજની સુષુપ્તાવસ્થા દૂર કરે. વત્તાની અંદર અંતઃસ્રાવો સ્ત્રવ એટલે વિભાજન ચાલુ કરે છે, ઓક્સિજન અને સાઇટોકાઇન. એટલે આ બીજની અંદર જે કોષો છે ભ્રૂણાગ્રના ભ્રૂણમૂળના કોષો વિભાજન પામી પહેલાં ભ્રૂણમૂળ બહાર આવે છે. જોવા રહ્યું આ ભ્રૂણમૂળ બહાર આવે, આદિમૂળ કે પ્રાથમિક મૂળની રચના કરી મૂળતંત્ર રચી રહી છે સાખી, બરોબર. આ વકો વળેલો ભાગ એ અદ્રાક્ષ છે. અંદર કોણ છે? પ્રરોહાગ્ર છે, ભ્રૂણાગ્ર. અંદર કોણ છે? ભ્રૂણાગ્ર છે. બે બીજપત્રોની વચ્ચે એ રક્ષાનો ભાગ છે આખો, એ ભ્રૂણાગ્ર છે. અરે કયો ભાગ છે? ભ્રૂણાગ્ર. ચલો, હવે આ ભાગ વળી સીધો થશે એટલે પ્રરોહાત તંત્રવાળો ભાગ બહાર આવશે. જુઓ નીચે બીજપત્રોની નીચેનો ભાગ મૂળતંત્રવાળો ભાગની રચના કરી રહ્યો છે. તો આ ઉપરની અક્ષ છે ને ઉપરાક્ષ, નીચેની બીજપત્રો નીચેની અદ્રાક્ષ કહીશું આપણે. આ તો મૂળતંત્રવાળો ભાગ છે, નીચે રહ્યો તો બધો. ચલો, આખી શાખા પ્રરોતંત્ર અને મૂળતંત્ર તૈયાર થઈ ગયો. છોડ, બાળ છોડ તૈયાર થાય છે, રોપા તૈયાર થાય છે. કોઈ ક્રિયા દ્વારા? બીજા અંકુરણની ક્રિયા દ્વારા. બીજા અંકુરણની સાથે બીજનો સુષુપ્તતાર પૂરો થઈ વનસ્પતિ વૃદ્ધિનો પ્રારંભ થાય છે. બીજ સુષુપ્ત અવસ્થામાં છે અત્યારે હાલ, પણ જ્યારે એને ભીની જમીનમાં આપણે વાવીએ ત્યારે સુષુપ્ત કાળ એનો પૂરો થઈ ગયો અને વનસ્પતિમાં વૃદ્ધિનો તબક્કો શું થઈ ગયો કહેવાય? શરૂ થાય છે. પર્યાપ્ત પાણી, પૂરતો ઓક્સિજન અને તાપમાન, અનુકૂળ તાપમાન મળે ત્યારે આ બીજાંકુરણની ક્રિયા થાય છે. તો બીજાંકુરણ કરવા માટેની પૂર્વ શરતો કઈ? આ બીજાંકુરણ કરવું તો પૂર્વ શરત કઈ છે? તો પૂરતો ઓક્સિજન છે, પૂરતો ઓક્સિજન, પાણી છે અને અનુકૂળ તાપમાન. અનુકૂળ તાપમાન 28-30 °C સરેરાશ હોય છે. આ ત્રણ પર્યાપ્ત શરતો છે. તો બીજાંકુરણની કરવા માટેની પર્યાપ્ત શરતો કઈ છે? તો પાણી, પર્યાપ્ત પાણી હોવું જોઈએ, પૂરતો ઓક્સિજન હોવો જોઈએ અને અનુકૂળ તાપમાન હોવું જોઈએ. તો અહીંયા અનુકૂળ પરિસ્થિતિની અંદર સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતો બીજમાં ચયા પછી ક્રિયાઓ શરૂ થાય છે. એમાં ચયની ક્રિયાઓ વધારે થાય વૃદ્ધિ માટે, અપચયની ક્રિયાઓ ઓછી હોય છે, બરાબર. એટલે અહીંયા વિભાજનની ક્રિયા ચાલુ થશે, નવો જીવરસ બનવાની ક્રિયા ચાલુ થશે. એટલે એકમાંથી બે કોષો, બેમાંથી ચાર કોષો બની વૃદ્ધિ શરૂ થાય છે અને વનસ્પતિનો છોડ નિર્માણ માટેની વૃદ્ધિ શરૂ થાય છે. તો આ રીતે
એક વૃદ્ધિની ક્રિયા પહેલી બીજાંકુરણ છે. કોણ? વૃદ્ધિનો પ્રથમ તબક્કો બીજાંકુરણ થાય તો જ વૃદ્ધિ શરૂ થાય, બાકી વૃદ્ધિ થાય નહીં. બીજ ઘેર પડી રહ્યા છે તો જમીનની અંદર પૂરતું પાણી હોય, ઓક્સિજન મળી રહે અને તાપમાન અનુકૂળ હોય એટલે બીજ અંકુરણ પામે છે. અને બીજ અંકુરણ પામીને ત્યારે એની અંદર વૃદ્ધિની ક્રિયા શું થશે? શરૂ થઈ નાનો બાળછોડ તૈયાર થાય છે. વૃદ્ધિ કોને કહેવાય એની વાત કરીએ. સજીવની સૌથી મહત્ત્વની આધારભૂત વિશિષ્ટ લાક્ષણિકતા હોય તો કઈ છે? વૃદ્ધિ. તો સજીવોની અંદર લાક્ષણિકતા છે વૃદ્ધિ. તો વનસ્પતિના કોઈ અંગ કે તેના કોઈપણ ભાગ સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહીએ છીએ આપણે. તો વનસ્પતિના અંગની અંદર અથવા કોષના કદની અંદર અપરિવર્તનીય જે વધારો થાય છે, કદમાં વધારો થાય, એ કદમાં અપરિવર્તનીય વધારાને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહે છે. છોડ નાનો હતો પહેલાં, બરાબર, એમાંથી મોટો થયો, જુઓ કદમાં વધ્યો, અંદર જીવરસ કોષોમાં વધ્યો છે, બરાબર. તો કોષની અંદર જથ્થો વધે છે એટલે કદાચ કોઈ એક કોષ, બીજો કોષ, બીજું પર્ણ, બે પર્ણો, ત્રણ પર્ણો, સંખ્યા વધી એટલે શું કહેવાય? છોડ મોટો થયો. વૃદ્ધિ અપરિવર્તનીય વૃદ્ધિ કહેવાય, અપરિવર્તનીય વધારો છે. વૃદ્ધિ ચયાપચયની ફલશ્રુતિ છે, ચયાપચયનું પરિણામ છે. ચયાપચયની ક્રિયાઓ ન થાય તો વૃદ્ધિ થાય નહીં. તો જ્યારે ચયની ક્રિયાનો દર અપચયના દર કરતો વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય. એટલે ચયની ક્રિયાનો દર ઊંચો હોય ત્યારે વૃદ્ધિ થાય. અપચયની ક્રિયાઓ જો વધુ થઈ જાય તો શું થાય? જીર્ણતા પ્રેરાય. વિઘટનાત્મક ક્રિયાઓ હોય તો બધો જીવરસ વિઘટન પામે તો વૃદ્ધિ પછી થશે નહીં. એટલે ચયની ક્રિયાઓ વૃદ્ધિ પ્રેરે, અપચયની ક્રિયાઓ વધુ થાય તો શું પ્રેરે? વિઘટનાત્મક ક્રિયાઓ અથવા એ જીર્ણતા પ્રેરે છે. વનસ્પતિમાં વૃદ્ધિ અટકાવી દે તો એટલે વનસ્પતિની અંદર ચયાપચયની ક્રિયાઓનું પરિણામ છે, પણ ચયની ક્રિયાઓ વધુ થાય, અપચયની ક્રિયાઓ ઓછી હોય. કારણ શક્તિ ઉત્પન્ન કરવા પૂરતું જ વિઘટન થાય, બાકી તો નવા જીવરસનું સંશ્લેષણ એટલે કે ચયની ક્રિયાઓ થતી હોય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ વૃદ્ધિની ક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે. કારણ કે ઉર્જાનો ઉપયોગ ના થાય તો અપચયની ક્રિયા થાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય, એટલું ધ્યાન રાખવું. અને ઉર્જા દ્વારા જ વિભાજનની ક્રિયા થાય છે, ઉર્જાનો ઉપયોગ થઈ, બરાબર. જેથી એક કોષમાંથી બે કોષો, બેમાંથી ચાર કોષો બની વૃદ્ધિની ક્રિયા આગળ વધતી હોય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે વનસ્પતિની અંદર વૃદ્ધિ એ ચયાપચયની ક્રિયાઓની પરિણામ છે અથવા એની ફલશ્રુતિ છે, બરાબર. ચલો હવે પર્ણોનું વિસ્તરણ વૃદ્ધિ છે, પરંતુ લાકડાના ટુકડાને પાણીમાં નાખતો તેનું ફૂલવું એ વૃદ્ધિ નથી, તે સેલ્યુલોઝ વડે થતું અંતઃચૂષણ છે. પર્ણનું વિસ્તરણ એ વૃદ્ધિ છે. પર્ણ નાનું હોય અને વિસ્તરણ પામે છે. જુઓ, મોટું થયું, પહેલાં નાના પર્ણો આવ્યા, પછી મોટા થાય છે. જોઈએ છે છોડ ઉપર આપણે પહેલાં નાના પર્ણ હોય છે, પછી ધીમે ધીમે મોટા પર્ણ એટલે વિસ્તરણ, એ વૃદ્ધિ છે. પણ લાકડું પાણીમાં મૂકી અને ફૂલે એ વૃદ્ધિ કહેવાય નહીં. એ સેલ્યુલોઝ છે, કાર્બોદિત, એ પાણીનું શોષણ કરે છે એટલે ફૂલે છે, અંતઃશોષણની ક્રિયા છે. તો પર્ણનું વિસ્તરણ એ અંતઃશોષણ ના કહેવાય, એ વૃદ્ધિ કહીશું. વિસ્તરણ થયું, પર્ણ મોટું બન્યું, પહોળું બન્યું, તો એ વૃદ્ધિની ક્રિયા થઈ ત્યારે એ પર્ણ મોટું બન્યું છે. જ્યારે લાકડું પાણીમાં રાખીને ફૂલે છે એ કઈ ક્રિયા છે? સેલ્યુલોઝ દ્વારા પાણીનું શોષણ થાય છે, અંતઃશોષણની ક્રિયા છે. તો અહીંયા આપણે વનસ્પતિમાં વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે. વનસ્પતિની અંદર વૃદ્ધિ કેવી છે? અપરિમિત છે. તો અહીંયા આપણે વનસ્પતિની અંદર વૃદ્ધિ સામાન્ય રીતે ખાલી જગ્યા છે તો અપરિમિત છે. આ બધો વિભાગ છે ડિલીટ કરે તો પરીક્ષામાં પૂછવાનો નથી, પણ નેટ માટે આપણે આ બધું ભણી લઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે વનસ્પતિ વૃદ્ધિ વિશિષ્ટ છે, કારણ કે વનસ્પતિ તેના જીવનમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિ ક્ષમતા પ્રાપ્ત કરે છે. અમર્યાદિત, કોઈ સમય જ નક્કી નથી, વૃદ્ધિ પામ્યા જ કરે છે. મોટું વૃક્ષ ઘણા વર્ષો તોય વૃદ્ધિ પામે છે, બોલો ક્યાં મર્યાદા છે? અમર્યાદિત વૃદ્ધિ છે, બરાબર. તો એનો કોઈ ચોક્કસ સમય પૂરતો વૃદ્ધિ થશે એવું હોતું નથી, અમર્યાદિત વૃદ્ધિ કહેવાય, બરાબર. તો વનસ્પતિઓમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિ આપણને વૃદ્ધિ ક્ષમતા પ્રાપ્ત કરે છે.
વનસ્પતિના દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે અને આ પેશીના કોષો વિભાજન અને સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે અને વિભાજનની સર્જાતા કોષો પૈકી કેટલાક વિભાજન ક્ષમતા ગુમાવી વનસ્પતિ દેહની રચના કરે છે. તો આપણે જોઈએ છીએ અહીંયા કે ભાઈ પ્રકાંડના અગ્રભાગે અગ્રીય વર્ધનશીલ પેશી હોય, મૂળના અગ્રભાગે મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. એ કોષો વિભાજન પામીને કેટલાક કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કર્યા કરશે, પણ કેટલાક કોષો જે ઉત્પન્ન થઈ ગયા છે અહીંયા વિભાજનથી એ શું કરશે? વિભેદન પામી પેશીઓનું નિર્માણ કરે છે. આપણે ભણીને આવ્યા છીએ બરાબર. કોષ વિભાજન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વ તબક્કો આપણે મૂળના વૃદ્ધિ પ્રદેશો ભણ્યા હતા, આગળ જોઈ લેજો બરાબર. તો એ ત્યાં મૂળની પ્રરોઆગ્રમાં પણ એવું હોય, એ અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરશે. એમાં કેટલાક કોષો વિભાજન ક્ષમતા ચાલુ રાખે તો કેટલાક કોષો વિભાજન પામે છે એમાંથી પર્ણ ઉત્પન્ન કરે છે બરાબર, કક્ષ કલિકા ઉત્પન્ન કરે છે. આ શું છે? એક વિભેદનની ક્રિયા તેઓ દર્શાવે છે કેટલાક કોષો. તો વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિ દેહમાં હંમેશા નવા કોષો ઉમેરાય છે. તો આ જે વર્ધનશીલ પેશીના કોષો જે રહ્યા એ શું કરે છે? નવા કોષો ઉમેરે છે. વર્ધનશીલ પેશી સતત, જે પેશીના કોષો સતત વિભાજન પામી નવા જ કોષો ઉત્પન્ન કરે છે એને આપણે વર્ધનશીલ પેશી કહેતા હતા, ભણીને આવ્યા છે પેશી વનસ્પતિ પેશીની અંદર આપણે. તો આ વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિ દેહમાં હંમેશા નવા કોષો ઉમેરાય છે અને એને આપણે વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહીશું. સતત નિરંતર સ્વરૂપ છે વૃદ્ધિ, નિરંતર સ્વરૂપ છે વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહીશું. કારણ કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કર્યા જ કરે છે એટલે જ વૃદ્ધિ અમર્યાદિત થાય છે. એટલે આપણે કહી શકીએ છોડની અંદર નવા નવા પર્ણો, નાની ડાળીઓ આવી જ જાય છે, આવી જ જાય. મોટો મોટો વૃક્ષ હોય તો એની અંદર પર્ણો ખરી પણ નવી ડાળીઓ આવવા મળે છે. જુઓ, નવા પર્ણો આવે છે. તો શું છે? એ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે એટલે વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહીશું આપણે એને બરાબર. ઓપન ફોર્મ ઓફ ગ્રોથ. ચલો હવે આપણે વાત કરી છે, આગળ ભણીને આવ્યા છીએ પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ બરાબર. તો અહીંયા પ્રકાંડ, મૂળ અને પ્રાથમિક વૃદ્ધિ કોને કહેવાય? તો મૂળ અને પ્રરોના ટોચે આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો બરાબર પેશીઓ વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આપણે ભણીને આવ્યા છીએ બરાબર. તો પ્રાથમિક વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે? મૂળ અને પ્રકાંડમાં આવેલી અગ્રીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. તો આ પેશી જે રહી એ વનસ્પતિઓની તેમની અક્ષની આયામ વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અગ્રીય વર્ધનશીલ પેશીનું કામ શું છે? વિભાજન પામી છોડની લંબાઈ વધારવા માટે જવાબદાર છે બરાબર. અને કક્ષકલિકા તે શું કરે છે? શાખાઓ સર્જે છે એટલે ઘેરાઓ વધારવા માટે જવાબદાર છે. દ્વિતીય વૃદ્ધિ આપણે ભણીશું, ભણીને આવ્યા હતા. છોડ આટલો પ્રકાંડ છે, જાડું થયું તો ઘેરાઓ વધતો જાય છે. જુઓ, જાડાઈ વધે છે. એ દ્વિતીય વૃદ્ધિ એના માટે જવાબદાર છે. તો અહીંયા આપણને પ્રાથમિક વૃદ્ધિ એટલે કે મૂળ અને પ્રકાંડની અંદર આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો એ વિભાજન પામી મૂળની અંદર ઊંડાઈ વધારે છે, આ ઉપર વધે છે, પ્રાથમિક વૃદ્ધિ થઈ કહેવાય બરાબર. દ્વિતીય વૃદ્ધિ દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પાર્શ્વ વર્ધનશીલ પેશી કઈ હતી? એતા, વાહી હતા આપણે કહેતા હતા. અને ત્વક્ષયદાની વાત કરીને આવ્યા હતા આપણે. એ દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઉદ્ભવે છે અને વનસ્પતિમાં જાડાઈમાં વધારો કરે છે. તો કઈ પેશી? વાહી અદાને કારણે, વાહી પુલીય અદા છે. કઈ વનસ્પતિમાં? દ્વિદળી અને અનાવૃત. એક દળીમાં આવી દ્વિતીય વૃદ્ધિ થતી નથી. આપણે ઓબાનો ઝાડ, લીમડો છે એ બધા જાડા થડ થયેલા જોઈએ છીએ, પણ વોસમાં કે શેરડીમાં જાડું એટલું પડ થઈ ગયેલું જોયું ના. તો એક દળીમાં આવી દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે એની અંદર બાહ્યતાનો અભાવ છે. દ્વિદળીની અંદર બાહ્યતા છે જલવાક અને અન્નવાકની વચ્ચે, એટલે એની અંદર વૃદ્ધિ થાય વિભાજન. એટલે આપણે અંદર તરફના કોષો વધારે વિભાજન પામતા હતા, બહારના ઓછા ક્રિયાશીલ હતા. એટલે અંદરના કોષો દ્વિતીય જલવાક ઉત્પન્ન કરતા હતા, બહારના કોષો દ્વિતીય અન્નવાક ઉત્પન્ન કરતા હતા. એટલે આપણે વનસ્પતિની જાડાઈમાં શું થાય છે? વધારો થાય છે.
તો અહીંયા દ્વિતીય વૃદ્ધિમાં મદદરૂપ બને છે કઈ પેશી? દ્વિતીય વર્ધનશીલ પેશી કઈ છે? એથા. વાહી એથા કહીશું, પુલી એથા કહીશું, ત્વક્ષેદા છે, આ બધા જવાબદાર છે. આમ વનસ્પતિઓમાં પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિ વર્ધનશીલ પેશીઓને કારણે વૃદ્ધિ અપરિમિત હોય છે. વૃદ્ધિ કેવી હોય છે? અપરિમિત હોય છે. કઈ પેશીઓને કારણે વૃદ્ધિ અપરિમિત છે? તો પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિને કારણે. પ્રકાંડ, મૂળ અને તેની ઉપશાખાઓમાં થતી વૃદ્ધિ એટલે પ્રાથમિક વૃદ્ધિ કહીશું, કારણ કે અગ્રીય વર્ધનશીલ પેશી છે ત્યાં. પ્રાથમિક અંગોના બંધારણ રચાઈ ગયા બાદ જે વૃદ્ધિ થાય, પ્રાથમિક અંગ રચાઈ ગયું પછી વૃદ્ધિ થઈ, જાડું થયું, તો એ દ્વિતીય વૃદ્ધિ કહેવાય. ફળ સ્વરૂપે વનસ્પતિ અંગોની લંબાઈમાં સતત વધારો થાય છે. પ્રાથમિક વૃદ્ધિથી લંબાઈમાં વધારો થાય છે. દ્વિતીય વૃદ્ધિને પરિણામે અંગના ઘેરાઓ કે જાડાઈમાં વધારો થાય છે. આમ જાડાઈ વધે છે, જુઓ, બરોબર બરોબર. વનસ્પતિ અંગને ટોચે આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીને ક્રિયાશીલતાને લીધે આપણે પ્રાથમિક વૃદ્ધિ થાય. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં કઈ? પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે એથા છે, ત્વક્ષેદા, એના ક્રિયાશીલતાને કારણે દ્વિતીય વૃદ્ધિ થાય છે. બીજાંકુરણની પ્રક્રિયાથી ચાલતી રહે છે. બીજા આ પ્રાથમિક વૃદ્ધિ થવાને કારણે જ આ બીજાંકુરણની ક્રિયા ચાલતી રહે છે. જ્યારે પ્રાથમિક વૃદ્ધિ રચાયા બાદ વનસ્પતિમાં શરૂ થાય છે. દ્વિતીય વૃદ્ધિ ક્યારે શરૂ થાય? બીજાંકુરણ દરમિયાન થાય. ક્યારે થાય દ્વિતીય વૃદ્ધિ? દ્વિતીય વૃદ્ધિ ક્યારે થાય? આ વાહ્યતાની ક્રિયાશીલતાને કારણે પ્રાથમિક અંગો રચાઈ ગયા બાદ. એ પહેલાં કદી દ્વિતીય વૃદ્ધિ થાય નહીં, બરાબર. તો અહીંયા આપણને આ દ્વિતીય વૃદ્ધિ અને પ્રાથમિક વૃદ્ધિની આપણે વાત કરી. પ્રાથમિક લેવલ આગળ ભણીને આવ્યા છે, એના ઉપર આધારિત આ પ્રશ્ન છે. હવે આપણે વાત કરીશું વૃદ્ધિનું માપનની વાત કરવી છે. ચલો મિત્રો, હવે વનસ્પતિમાં વૃદ્ધિનું માપનની વાત કરીએ તો સપુષ્પ વનસ્પતિઓમાં આપણે વિવિધ પરિમાણથી વૃદ્ધિનું માપન કે માપી શકાય છે. તો વિવિધ પરિમાણથી વૃદ્ધિને માપી શકાય છે. તો સપુષ્પ વનસ્પતિઓમાં જે રહી એક કોઈ આપણે માપનથી વૃદ્ધિનું માપન થઈ શકતું નથી. વિવિધ પરિમાણ અથવા માપનની જે પદ્ધતિ છે એના દ્વારા એનું માપન કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ કોષરસની અંદર કોષરસની માત્રામાં થતો વધારો એ કોષીય સ્તરે વૃદ્ધિ કહેવાય. કોષ છે એની અંદર જીવરસ વૃદ્ધિ પામે તો એ કોષીય વૃદ્ધિ થઈ કહેવાય. કોષની અંદર જીવરસનું પ્રમાણ વધે એટલે દ્રવ્યો અંદર વધે છે એટલે કોષ મોટો થાય છે, તો કોષના સુધી કહેવાય કોષીય સ્તરે વૃદ્ધિ થઈ કહેવાય. અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે હતા એ વિભાજન પામી લંબ અક્ષે વૃદ્ધિ પર એટલે ઊંચાઈ વધારતા હતા, તો ઊંચાઈ વધે છે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો, બરોબર. તો અક્ષની આયામ એટલે કે ઊંચાઈ વધારવા માટે આયામ વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે રહી એ શું કરે છે? જાડાઈ વધારે છે, ઘેરાઓ વધે છે, થડ જાડું થાય છે, બરોબર. તો અગ્રીય વર્ધનશીલ પેશી વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ પ્રેરે, જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી રહી વનસ્પતિ અંગોની જાડાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. પેલી ઊંચાઈ વધારે, આ જાડાઈ વધારે, બરોબર. તો આપણે આ એક માપનની વાત કરી થોડી, બરાબર, પ્રાથમિક લેવલે. હવે આમ સામાન્ય રીતે આપણે કહી શકીએ અન્ય માપદંડની અંદર સામાન્ય વજનમાં વધારો. કોઈ પણ નાનો છોડ છે એટલે થોડા દિવસ પછી આપણે વજન કરો તો એનું વજન વધી જવાનું છે, તો સામાન્ય વજનમાં વધારો થતો જ હોય છે. છોડ મોટું ઝાડ થાય છે, ટનમાં વજન થાય છે. શુષ્ક વજન, અંદર જે પાણી ઉડી ગયા પછી વજન કરવાની વાત કરી. કોઈ ડાળી તોડી લઈએ આપણે, લીલી છે તો વજન કરશો તો વધારે હશે, પણ મૂકી દો સુકાઈ જાય, પાણી ઉડી જશે તો અંદર દ્રવ્યો જ છે, તો એ શુષ્ક વજન દર્શાવશે, બરાબર. પણ આપણે ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યાનું માપન કરી શકાય એની વાત કરવા માગીએ છીએ આપણે. તો ક્ષેત્રફળ છે, કદ છે, કોષોની સંખ્યામાં વધારો, આ બધા માપનની પદ્ધતિઓ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સામાન્ય વજનમાં વધારો, શુષ્ક વજન, ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યાના વધારા વિવિધ પરિમાણથી વૃદ્ધિને વર્ણવી શકાય. તો વૃદ્ધિ માપનના અન્ય માપદંડો પણ નક્કી કરી શકાય કે વૃદ્ધિને કોઈ એક પરિણામથી વર્ણવી શકાય નહીં. કે ભાઈ ક્ષેત્રફળમાં આવેલી વૃદ્ધિ થઈ જાય, એક માપનથી વૃદ્ધિ થઈ જવું માપન કરી શકાય
નહીં. અન્ય ઘણા માપદંડથી અને આપણે વૃદ્ધિનું માપન કરવામાં આવતો હોય છે. એમાં ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યાનો વધારો મેઇન છે. બરાબર. તો આપણે જોઈએ કે મકાઈના મૂળાગ્રની વર્ધનશીલ પેશીમાં પ્રત્યેક કોષ પ્રતિ કલાકે કેટલા 17,500 કે તેના કરતાં વધારે કોષો ઉમેરે છે. બોલો કેટલું ઝડપી વિભાજન થતું છે? 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 વિભાજન કેટલા બધા કોષો ઉમેરે છે? પ્રતિ 1 કલાકમાં 17,500 કોષો ઉમેરે છે. તો આ શું કહેવાય? આ કઈ વૃદ્ધિ થઈ કહેવાય? કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિ થઈ કહેવાય. એક કોષમાંથી 17,500 કોષો બની ગયા છે તો એ કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિ દર્શાવે છે. તો આપણે એક કોષનું વિભાજન કરી કોષોની સંખ્યા વધારી બતાવી જુઓ થોડી. આવા 17,500 કોષો બને છે, એકના અનેક વધેલી કોષોની સંખ્યામાં વધારો થયો કહેવાય. ચલો તરબૂચ આપણે લઈએ છીએ. નાનું તરબૂચ વેલા પર બેઠેલું હોય છે, નાનું જ હોય છે જુઓ. બરાબર. ગિલોડીઓ પણ હોય તો ગિલોડીના વેલા ઉપર જો ગિલોડી નાની હોય છે પણ ધીમે ધીમે મોટી થાય છે. શું થાય છે? કદ વધે છે. તો અહીંયા તરબૂચના કોષો પોતાના કદમાં 3.5 લાખ ગણો 3,50,000 ગણો વધારો કરી શકે છે. બરાબર. એક તરબૂચના કોષોમાં પોતાના કદ જે કોષો છે એ કદમાં વધે છે બધા, એટલે તરબૂચ મોટું થાય છે. બરાબર. કેરી પહેલાં નાની આવે છે પછી મોટી થાય છે. જુઓ તો કદમાં વધારો છે. તો એ કોષોની કદમાં વૃદ્ધિ છે. શું છે? કોષોની કદમાં વૃદ્ધિ છે. કોષોમાં દ્રવ્ય ઉમેરાય એટલે કદ વધે છે. તો કોષ પહેલાં નાનો હોય મોટો થાય છે. જુઓ આ રીતે કદ વધે છે. ત્રીજો મુદ્દો આપણે ઉદાહરણ આપી છે. જુઓ ક્ષેત્રફળની વાત કરી છે, લંબાઈની વૃદ્ધિની વાત કરી છે. લંબાઈ અહીંયા લંબાઈ નથી આપી, લંબાઈની વૃદ્ધિ પણ માપી શકાય. પરાગનલિકાની વૃદ્ધિ એ લંબાઈને અનુલક્ષીને માપીને કરી શકાય. લંબાઈ માપવામાં આવે. છોડ પણ આપણે કોઈ પણ છોડ જુઓ, નાનો કુંડામાં છોડ છે તો જમીન બરોબર એની ટોચ સુધી માપી લો. 15 દિવસ પછી માપો તો છોડ કેટલો ઊંચો વધે બતાવશે. બીજા 15 દિવસ પછી બતાવો છોડ ઊંચો થતો જ જાય છે. જુઓ શું છે? લંબાઈમાં થતી વૃદ્ધિ છે. તો અહીંયા પરાગનલિકા પરાગરત્નનું અંકુર એટલે આટલી જ હતી. થોડા દિવસ પછી જોઈએ તો પરાગનલિકા લાંબી થઈ. જુઓ તો લંબાઈમાં વધારો થાય છે. શું થાય છે? લંબાઈમાં વૃદ્ધિ દર્શાવે છે. તો લંબાઈ દ્વારા પણ માપન કરી શકાય. બરાબર. ચલો પૃષ્ઠવક્ષીય જે પર્ણો છે આપણા દ્વિદળીના, બરાબર, તો એ સપાટીમાં જો આટલું જ નાનું પર્ણ પહેલાં હોય છે પછી જો મોટું પર્ણ થાય છે તો શું થાય? ક્ષેત્રફળમાં વધારો થાય છે. શું થાય છે? ક્ષેત્રફળમાં વધારો થાય છે. તુલસી પર આપણે જોઈએ કે નાના પર્ણો આવેલા છે, બીજા પર્ણો મોટા છે તો ક્ષેત્રફળ વધ્યું છે. પેલું પણ ક્ષેત્રફળ ઓછું છે, આનું ક્ષેત્રફળ વધ્યું છે. તો એ શું દર્શાવે છે? ક્ષેત્રફળમાં થતો વધારો એક વૃદ્ધિ દર્શાવે છે. તો ક્ષેત્રફળ, કદ, કોષોની સંખ્યા અને એક લંબાઈ, બરાબર, આના દ્વારા આપણે માપન કરી શકીએ છીએ. ચલો હવે વૃદ્ધિના તબક્કાઓ આપણે ભણીને જ આવ્યા છીએ આગળ. બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ મૂળ છે એનો ઊભો છેદ લઈને ભણીને આવ્યા એની વાત કરીએ. આપણે મૂળ સીધું ચોપડીમાં દોરીને આપી દે, ABCD લખી દીધા એને, પણ આપણે આગળ ભણીને એના ઉપર આધારિત તબક્કાઓની વાત કરી લઈએ. અહીંયા ફરીથી રિવાઇઝ મુદ્દો આવ્યો છે. જુઓ તો અહીંયા વૃદ્ધિના સમયગાળાને સામાન્ય રીતે 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવતો હોય છે. એક છે વિભાજન તબક્કો, વર્ધનશીલ તબક્કો કહીશું આપણે અરે, બરાબર. બીજો વિસ્તરણ પ્રદેશ છે અને પરિપક્વ પ્રદેશ, બરાબર. તો અહીંયા 3 તબક્કા છે. તો મૂળ અને પ્રરવ એટલે કે પ્રકાંડની ટોચના ભાગે આવેલ વર્ધનશીલ પેશીના કોષો છે. પ્રકાંડમાં પણ વર્ધનશીલ પેશી હોય, મૂળમાં પણ વર્ધનશીલ પેશીના કોષો, એ વિભાજન પામી સતત નવા કોષો ઉત્પન્ન કરે છે. બરાબર. તો આ તબક્કાને આપણે વૃદ્ધિનો વર્ધનશીલ તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં કોષો જીવરસથી ભરપૂર હોય, બરાબર, રસદાની નાની હોય, કોષ દિવાલ પાતળી સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર, કોષ કેન્દ્ર મોટું હોય છે. તો આ લાક્ષણિકતા ધરાવતા હોય છે જે ભણીને આવ્યા છીએ આપણે. અને ચયાપચયનો દર ઊંચો હોય, શ્વસનનો દર ઊંચો હોય, આ બધા લક્ષણો જોવા મળે છે. કારણ કે કોષો શું કરે છે? ચયની ક્રિયાઓ વધારે થઈ રહી છે, તેઓ અપચયની ક્રિયાઓ ઓછી થાય છે, એટલે વૃદ્ધિની ક્રિયા દર્શાવતા હોય છે. ચલો ત્યાર પછી વિસ્તરણ તબક્કો. વર્ધનશીલ કે વિભાજનમાં જે વિભાજન પ્રદેશનો નિકટવર્તી ભાગ એટલે વિસ્તરણ પ્રદેશ. તો આપણે જે વિભાજન પામેલા કોષો જે એના નજીકમાં જે કોષો જે છે એ તબક્કો કયો છે? વિસ્તરણ પ્રદેશ કહેવાય. કોષોનું વિસ્તરણ થયું છે, કોષો લોબા થાય છે, બરાબર. તો કોષ દિવાલમાં વૃદ્ધિ થવાથી કોષની લંબાઈમાં વધારો થાય છે.
તો આ પ્રદેશમાં કોષો વિસ્તરણ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ તબક્કામાં મોટા કદની રસધાનીઓ ધરાવે છે, રસધાની મોટી બને છે. પછી કોષનું વિસ્તરણ થયું એ નવી કોષ દિવાલનું નિર્માણ. કોષ દિવાલ આટલી કોષોની નાની દિવાલ હતી જુઓ, અહીંયા કોષ દિવાલ મોટી થઈ જુઓ, કોષ દિવાલ મોટી થઈ એટલે કોષ લોબો થયો, અંદર રસધાનીઓ પણ મોટી થાય છે એટલે કોષ કદમાં શું થશે? વધે છે. તો આપણે જે કોષ નાનો હતો એની જગ્યાએ કોષ દિવાલની અંદર નવી કોષ દિવાલનું નિર્માણ થયું, અંદર રસધાની નવી બની છે મોટી, બરાબર, અને કોષ કેન્દ્ર મોટું હોય છે. આ રીતે કોષ મોટો લોબો બને આમાંથી, તો એને વિસ્તરણ તબક્કો કહીશું આપણે, બરાબર. પરિપક્વ તબક્કો. મૂળાગ્ર કે પરોઢાગ્રના વિસ્તરણ પ્રદેશની નજીકમાં રહેલો જે પ્રદેશ છે, આ વિસ્તરણ પ્રદેશની નજીકમાં જે આ ભાગ છે એને પરિપક્વ પ્રદેશ કહીશું. ત્યાં પેશીઓનું નિર્માણ થાય છે, બરાબર. તો આ તબક્કાની અંદર કોષો તેઓનું અંતિમ કદ અને રચના પ્રાપ્ત કરે છે અને ચોક્કસ કાર્ય કરવા માટે એ વિભેદન પામે છે. દિવાલ જાડી અને જીવરસભર બને છે અને એ કોષો ભેગા મળી પેશીઓનું નિર્માણ કરે છે. કેટલાક એક કોષી જેવી નલિકામય રચના ધરાવતા મૂળ રોમનું નિર્માણ થયેલું આપણે જોયું હતું. અંદર જલવાક અન્નવાક પેશીઓ બનેલી હોય. ચોક્કસ કાર્ય કરવા માટે કોષો અહીંયા શું થયા? આવે વિભેદન પામ્યા. કોષો દિવાલ જાડી બની છે, બરાબર, કોષો કદમાં મોટા છે એટલે ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર થઈ ગયા. એ કોષો ભેગા મળી પેશી બનાવે છે, બરાબર. વિવિધ પેશીઓનું નિર્માણ કરે છે, જલવાક, અન્નવાક, બરાબર, મૃદુતક પેશી, એ બધાનું મૂળો આ બધું બનાવશે જે ચોક્કસ કાર્ય કરે છે. તો આ પરિપક્વ તબક્કો આપણે ભણીને આવેલા છીએ, બરાબર. ચલો હવે વૃદ્ધિના દરની આપણે આગળ વાત કરીશું.